પંચમહાલમાં શાળાના 20થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું છે। કાલોલના મલાવ રોડ નજીક આવેલી ખાનગી શાળાની આ ઘટના છે। અમૃત વિદ્યાલયમાં 20થી વધુ વિદ્યાર્થીઓને ઉલટીની અસર થઈ। શાળામાં આપેલ નાસ્તો ખાવાથી બાળકોને ફૂડ પોઈઝનિંગ થયાનો આક્ષેપ થઈ રહ્યો છે। વિદ્યાર્થીઓને દૂષિત પાણી પીવાથી ફૂડ પોઈઝનિંગ થયાનો આરોપ લાગ્યો છે। વિદ્યાર્થીના વાલીઓએ શાળા પર આરોપ લગાવ્યો। સમગ્ર મામલાને લઈને મોટી સંખ્યામાં વાલીઓ શાળાએ પહોંચ્યા હતા। તમામ બાળકોને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે। મામલતદાર અને આરોગ્ય વિભાગની ટીમોએ શાળાએ તપાસ હાથ ધરી છે। આરોગ્ય વિભાગે શાળામાં આપવામાં આવતા પાણીના સેમ્પલ લીધા છે। ભોજનમાં કાં તો કંઈક પાણીમાં સમસ્યા હોવાના કારણે દરેક છોકરાઓને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું છે। તો દરેક મા બાપને નવરાત્રના ફેસ્ટિવલના દિવસોમાં દવાખાનાના આંટા મારવા પડ્યા છે। શુક્રવારે આ લોકોને જમવાનું આવ્યું સાઉથ ઇન્ડિયન, એમાં બધું એને ફૂડ પોઈઝન થઈ ગયું છે, એના ઝાડા થઈ ગયા છે। એટલે સ્કૂલમાં લગભગ મોટા છોકરાઓને બધું ફૂડ પોઈઝન થઈ ગયું છે। એટલે બધા વાલીઓ અહીંયા ભેગા થયા છે। હવે બધા છોકરાઓ ઘરે એડમિટ કરેલા છે, કોઈ દવાખાના છે, કોઈ ઘરે છે, એ રીતના ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે। અમે એની માટે અહીં સ્કૂલમાં આવ્યા છીએ।